વચ્ચે આવવાનું જ છે, કારણ કે મેં ફ્લિપકાર્ટની અંદરથી બાઇક એટલે મેં ફ્લિપકાર્ટની અંદરથી માઇક મંગાવ્યું હતું વાયરવાળું જ સિમ્પલ આવે ને. આઈ થિંક 150 રૂપિયા એટલે 150 રૂપિયાનું હતું. મેં મંગાવી લીધું. જે દિવસે આવવાનું ફ્લિપકાર્ટમાં તમને ખબર છે કે રાત્રે ગમે ત્યારે મંગાવતો જ્યારે આવવાનું હોય ત્યારે રાત્રે જ આવે. તો જે દિવસે આવવાનું હતું હું આઈ થિંક કેટલા 11 વાગે આવવાનું હતું. હું 11 વાગ્યા સુધી જાગ્યો. હું જોઉં કોલ આવે કે નહીં પેલા ડિલિવરી બોયનો. 11 જાગ્યો, કોઈનો ફોન ના આવ્યો. પછી હું 12 વાગ્યા સુધી પણ જાગ્યો હતો. થોડું મોડું થતું હોય તો ગમે ત્યારે. પછી હું સૂઈ ગયો. સવારે ઉઠી મેં કહ્યું તો ઓર્ડર કેન્સલ. કશું જ મેં કર્યું નહોતું તો પણ ઓર્ડર કેન્સલ. એ તો સારું થઈ ગયું, કેશ ઓન ડિલિવરી કર્યું હતું. એના કારણે મારા પૈસા ગયા હતા. શરદી છે હજુ પણ, તો હું ટ્રાય કરું છું બ્લોગ બનાવવાનો થોડો પણ. તો જોઈએ 30 દિવસની સિરીઝમાં કેટલા સબસ્ક્રાઈબર થાય છે, અને જેટલા સબસ્ક્રાઈબર વધશે એટલા ગરીબોને આપણે 100 રૂપિયા આપીશું. જો જોઈએ હવે આગળ.